છોટાઉદેપુરના સંખેડા તાલુકાના સાણોલી ગામ નજીક નર્મદાની માઇનર કેનાલમાં મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાયો। મેડિકલ વેસ્ટના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા હોવા છતાં કેનાલમાં જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો। જાગૃત નાગરિકે કેનાલમાં મેડિકલ વેસ્ટના કરાયેલા નિકાલનો વિડીયો બનાવી જિલ્લા કલેક્ટરને મોકલ્યો। જિલ્લા કલેક્ટરે વિડીયોના આધારે તાત્કાલિક તપાસના આદેશ કર્યા, જેના પગલે આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઈ। આરોગ્ય વિભાગની ટીમે કેનાલમાંથી તાત્કાલિક મેડિકલ વેસ્ટ બહાર કાઢી જેસીબીની મદદથી ખાડો ખોદીને નિકાલ કર્યો હતો। આરોગ્ય વિભાગની તપાસમાં મેડિકલ વેસ્ટમાં એક્સપાયરી ડેટવાળી દવાઓનો જથ્થો હતો। હાલ તો સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય વિભાગે કઈ દવાઓનો જથ્થો અને કયા ડોક્ટર કે હોસ્પિટલનો છે, કઈ બેચનો છે, જાહેરમાં કોણે મેડિકલ વેસ્ટનો નિકાલ કર્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે। ગઈકાલે સનોલી તાલુકો સંખેડા ખાતે જે બાયોમેડિકલ વેસ્ટમાં ખાસ કરી એક્સપાયરી ડેટ અને જે દવાનો જથ્થો બિનઅધિકૃત રીતે જે વિસ્તારમાં પડ્યો હતો એનો અમારા સ્થાનિક THO મારફતે અને ત્યાંના પ્રાંત અધિકારી મારફતે સ્થળ વિઝિટ કરી જે કંઈ દવાનો જે કંઈ સ્ટોક હતો એ પ્રમાણે બેચ વાઇઝ બધી જ માહિતી અમે એકઠી કરી છે અને એ બેચ વાઇઝ દવા જે કયા મેડિકલ સ્ટોર મારફતે અને ફૂડ એન્ડ ડ્રગના વિભાગ તરફથી કયા માધ્યમથી એને સપ્લાય કરેલ છે એની બી અમે તપાસ ડિટેલ કરીશું। અને હાલમાં ત્યાંનો દવાનો જે બિનઅધિકૃત જે જથ્થો હતો તે બાયોમેડિકલ વેસ્ટના પદ્ધતિસરનો નિકાલ અમારા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ છે।